जय हिंद। ओनली फॉर एग्जाम चैनल में तमारा दरेके दरेक मित्रों हार्दिक स्वागत है। तो आज આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય અને એ પરીક્ષામાં પૂછાઈ શકે એવા ગુજરાત વિષયના મિત્રો જનરલ નોલેજના જે પ્રશ્નો છે એ તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરું છું અને એ પણ વેરી મોસ્ટ આઈમ્પી પ્રશ્નો છે અને આપણે દરેકે દરેક વિડીયોમાં 30 પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ એટલે કે 30 પ્રશ્નો લઈએ છીએ। તો વિડીયો પૂરેપૂરો જોજો અને આજનો જે મિત્રો વિડીયો છે વિડીયો ભાગ નંબર 15 છે, તો વિડીયો પૂરેપૂરો જોજો। આજના વિડીયોનો પ્રશ્ન તમારી સમક્ષ છે। જો શું છે પ્રશ્ન છે કે ગાંધીનગરના નગર આયોજનની પ્રેરણા કયા શહેર પરથી લેવામાં આવી છે? તો મિત્રો એ પ્રેરણા લેવામાં આવી છે ચંદીગઢ પરથી। ગાંધીનગરના નગર આયોજનની પ્રેરણા એ ચંદીગઢ જે રાજ્ય છે એના પરથી લેવામાં આવી છે, જે ચંદીગઢ શહેર છે એના પરથી લેવામાં આવી છે। પ્રશ્ન આગળ જોઈએ કે કયો જિલ્લો યુકેલિપ્ટસ જિલ્લા તરીકે ઓળખાય છે મિત્રો? તો જે મિત્રો ભાવનગર જિલ્લો છે એ ભાવનગર જિલ્લો એ યુકેલિપ્ટસ જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે। જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મહીસાગર જિલ્લાનું કયા જિલ્લાનું મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક છે લુણાવાડા। કયું આવશે? લુણાવાડા એ મુખ્ય મથક છે। ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર। કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર હતા। પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતના કયા ક્રાંતિવીરે લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી? તો જવાબ આવશે મિત્રો શ્યામજી કૃષ્ણ વર્માએ। કોણે ચલાવી હતી? શ્યામજી કૃષ્ણ વર્માએ ચલાવી। કોણે? શ્યામજી કૃષ્ણ વર્માએ। પ્રશ્ન જોઈએ આપણે આગળ કે મહેમૂદ બેગડાએ જ્યારે પ્રથમ ચડાઈ કરી ત્યારે જૂનાગઢ પર કયો રાજા રાજ્ય કરતો હતો? તો મિત્રો એ સમય રાજ્ય કરતો હતો રાજા રામાંડલિક। કોણ રાજ્ય કરતો? રામાંડલિકનું રાજ્ય હતું। પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં યુદ્ધમાં સૌપ્રથમ તોપગોળાનો ઉપયોગ કયા શાસકે કર્યો હતો? તો મિત્રો ગુજરાતની અંદર અને એ પણ યુદ્ધની અંદર સૌપ્રથમ જો તોપગોળાનો ઉપયોગ કર્યો હોય તો એ કર્યો હતો મહેમૂદ બેગડાએ। કોને કર્યો હતો? મહેમૂદ બેગડાએ કર્યો હતો। કોની ગણના પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન તરીકે થાય છે? તો મુઝફ્ફર શાહ બીજાની। કોની? મુઝફ્ફર શાહ બીજાની જે ગણના છે એ ગણના પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન તરીકે થાય છે। કોની? મુઝફ્ફર શાહ બીજાની। જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતમાં સ્વતંત્રતા નામનું વર્તમાનપત્ર કોણ ચલાવતું હતું? મિત્રો ગુજરાતમાં સ્વતંત્રતા નામનું જે વર્તમાનપત્ર છે એ ચલાવતા હતા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ। કોણ ચલાવતા? ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ ચલાવતા હતા। પ્રશ્ન આપણે આગળ જોઈએ જો શું છે પ્રશ્ન છે કે ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? તો આવેલું છે હિંગોળગઢમાં। ક્યાં આવ્યું છે? હિંગોળગઢમાં। પૂજ્ય મોટાનું મૂળ નામ શું હતું? તો પૂજ્ય મોટાનું મૂળ નામ હતું ચુનીલાલ ભાવસાર। શું નામ હતું? ચુનીલાલ ભાવસાર। પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પોશીના તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો પોશીના તાલુકો સાબરકાંઠા જિલ્લામાં સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે। ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ ગણાય છે? મિત્રો ભારતીય અવકાશ સંશોધનના પિતા ગણાય છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ। કોણ ગણાય છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ ગણાય છે। જોઈએ પ્રશ્ન આપણે આગળ કે દર્શક ઉપનામ કયા સાહિત્યકારનું છે? દર્શક ઉપનામ કયા સાહિત્યકારનું છે? તો એ છે મનુભાઈ રાજારામ પંચોળી। કોણ છે? મનુભાઈ રાજારામ પંચોળી। પ્રશ્ન આપણે આગળ જોઈએ સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે? તો મિત્રો સીદી સૈયદની જાળી છે એ જાળી આવેલી છે અમદાવાદમાં। ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે। જોઈએ પ્રશ્ન આપણે આગળ કે શ્રી રવિશંકર મહારાજને કયું ઉપનામ મળ્યું હતું? તો શ્રી રવિશંકર મહારાજને મૂક સેવક કયું આવશે? મૂક સેવક નામનું ઉપનામ મળ્યું હતું। જોઈએ પ્રશ્ન આપણે આગળ કે બારડોલી સત્યાગ્રહ કયું આવશે? બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો બારડોલી સત્યાગ્રહ ઈસવીસન 1928। ક્યારે? ઈસવીસન 1928માં થયો હતો। પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા રાજાએ પોતાના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત દાખલ કર્યું હતું? મિત્રો વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે। કોને? વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એ રાજા હતા એમને પોતાના રાજ્યની અંદર સૌપ્રથમ પ્રાથમિક શિક્ષણ ફરજિયાત દાખલ કર્યું હતું। જોઈએ પ્રશ્ન આગળ કે વિદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા? તો વિદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી હતા મેડમ ભીખાઈજી કામા। કોણ હતા? મેડમ ભીખાઈજી કામા હતા। રણજી ટ્રોફી નામ કોની સાથે સંકળાયેલું છે? તો રણજી ટ્રોફી જે છે એ જામ રણજીતસિંહજી જિલ્લો જામનગર સાથે સંકળાયેલું છે। પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચોપાનેર કોણે ખસેડ્યું હતું? તો ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચોપાનેર ખસેડ્યું હતું મહેમૂદ બેગડાએ। કોણે ખસેડ્યું હતું? મહેમૂદ બેગડાએ ખસેડ્યું હતું। જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ત્રણેય દિલ્હી દરબારમાં
હાજર રહેલા એકમાત્ર રાજા કોણ હતા? તો એ હતા ખેગારજી ત્રીજા, જે કચ્છના મહારાજા હતા. નવાનગર રજવાડાની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો નવાનગર રજવાડાની સ્થાપના કરી હતી જામ રાવલે. કોણે કરી? જામ રાવલે કરી હતી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ કયું આવશે? સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન કે CE નામની સંસ્થા કયા શહેરમાં આવેલી છે? તો મિત્રો આવશે જવાબ અમદાવાદમાં. કઈ આવશે? અમદાવાદમાં. દ્વાતા અને પાલનપુર વચ્ચે કઈ ટેકરીઓ આવેલી છે? તો મિત્રો દ્વાતા અને પાલનપુર વચ્ચે ટેકરીઓ આવેલી છે જેસોરની ટેકરીઓ. કઈ આવશે? જેસોરની ટેકરીઓ આવેલી છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સિક્કા અને રાણા વાવ કઈ આવશે? સિક્કા અને રાણા વાવ કયા ઉદ્યોગ માટે જાણીતા છે? સિક્કા અને રાણા વાવ છે એ સિમેન્ટ ઉદ્યોગ માટે. કયો હશે? સિમેન્ટ ઉદ્યોગ માટે જાણીતા છે. મેશ્વો નદી ક્યાંથી નીકળે છે? તો મેશ્વો નદી છે, મેશ્વો નદી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી. કયા? રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી નીકળે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સાબરકાંઠાના રાજપુરા ગામમાં ગુજરાત સરકારે કઈ યુનિવર્સિટીની સ્થાપના કરી છે? તો સાબરકાંઠાના રાજપુરા ગામમાં ગુજરાત સરકારે જે કામધેનુ યુનિવર્સિટી છે એ કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કાનમનો પ્રદેશ કયા બે જિલ્લાઓને આવરી લે છે? તો કાનમનો મિત્રો જે પ્રદેશ છે પ્રદેશ ભરૂચ અને નર્મદા. કયો આવશે? ભરૂચ અને નર્મદા જે બે જિલ્લાઓ છે એમને આવરી લે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ અને વિડીયો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે કે ગુજરાતનું કયું એવું સ્થળ છે જે પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી તરીકે ગણાય છે? તો મિત્રો ગુજરાતનું જે નળ સરોવર છે એ ગુજરાતનું નળ સરોવર એ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી તરીકે ગણવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્ન મિત્રો આપણે જે વિડીયો બનાવ્યો છે વિડીયો આપણે સંપૂર્ણપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય જેમને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.